થયેલા બાઇક ચાલક માટે સુરત પોલીસના ટ્રાફિક શાખામાં નોકરી કરતા કોન્સ્ટેબલ દેવદૂત સાબિત થયા। સુરતના ગોળાદરા વિસ્તારમાં અચાનક બેભાન થયેલા બાઇક ચાલકને જોઈને ટ્રાફિક વિભાગના કોન્સ્ટેબલ પરેશ કરસનભાઈએ સમયસર માઉથ ટુ માઉથ સીપીઆર આપી જીવ બચાવ્યો। ગોળાદરા વિસ્તારમાં બેભાન બાઇક ચાલકને બચાવવા માટે ટ્રાફિક શાખાના પોલીસ કર્મીઓએ જે રીતે ઝડપભેર પગલાં લીધા તેની પ્રશંસા આજે આખા સુરત શહેરમાં થઈ રહી છે। જો સમયસર ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ પરેશભાઈએ માઉથ ટુ માઉથ સીપીઆર ન આપ્યું હોત તો કદાચ બાઇક ચાલકના જીવને ખતરો ઊભો થાત। જ્યારે કોન્સ્ટેબલ પરેશ કરસનભાઈ માઉથ ટુ માઉથ સીપીઆર આપી રહ્યા હતા ત્યારે બીજા એક પોલીસકર્મી સતત બેભાન ચાલકના હાથ ઘસતા રહ્યા। રસ્તાના વચ્ચે સુરત પોલીસના જવાનો બેભાન થયેલા બાઇક ચાલકને જીવ બચાવવા પ્રયત્નશીલ હતા। સુરતના ગોળાદરા 4 રસ્તા પાસે અચાનક એક બાઇક સવાર બેભાન થઈ ગયો। બાઇક સવારને બેભાન થતા જોઈ રિજિયન 1ના પોલીસ કર્મચારીઓ મદદ માટે તાત્કાલિક પહોંચી વળ્યા। ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ પરેશભાઈ કરસનભાઈએ તરત જ બેભાન વ્યક્તિને માઉથ ટુ માઉથ સીપીઆર આપી અને તેનું જીવન બચાવ્યું। તેમણે બેભાન વ્યક્તિને પ્રાથમિક સારવાર આપ્યા પછી 108 એમ્બ્યુલન્સ બોલાવી તે વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો। આ ઘટના દરમિયાન ટ્રાફિક પોલીસ એએસઆઈ મણિલાલ વસાવા, કોન્સ્ટેબલ પરેશભાઈ કરસનભાઈ માળી અને સાથે જ ટીઆરપીના જવાનોએ પણ મળીને તરત જ યોગ્ય પગલાં લીધા અને બેભાન યુવકને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડ્યો। કોન્સ્ટેબલ પરેશભાઈએ જણાવ્યું હતું કે અમે ગોળાદરા 4 રસ્તા પર ફરજ પર હતા। એ દરમિયાન એક વ્યક્તિ ડિંડોલી સાઈ પોઈન્ટ 4 રસ્તાથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ચક્કર આવતા તેઓ નીચે ઢળી પડ્યા હતા। અમે ટ્રાફિક નિયમનમાં હતા ત્યારે અમારી નજર ત્યાં પડતા દોડીને ત્યાં ગયેલા ત્યારે ભાઈ બેભાન અવસ્થામાં હતા। અમને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી જે અમને શીખવા મળેલો એને અનુસરીને અમે તેને સીપીઆર આપેલું। એમને શ્વાસ આપી બેભાન અવસ્થાથી બહાર કાઢ્યો। અમે 108ને બોલાવીને સારવાર માટે મોકલી આપ્યો। અમે જીવ બચાવ્યો છે એના માટે અમને ગર્વ છે।